નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા માર્શલની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતી છે તે એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી છે। સુરત મહાનગરપાલિકામાં જે માર્શલ વોચ એન્ડ વોર્ડ સર્વની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો આજથી શરૂ કરી દેવામાં આવેલા છે। 1/4/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 15/4/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ છે www.suratmunicipal.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 15/4/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, આ ભરતીમાં જો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે એસએમસી માર્શલમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો હવે જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 323 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 323 જગ્યા છે તેમાંથી જનરલ એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 188 જગ્યા છે। ઈડબ્લ્યુએસ ના વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 60 જગ્યા છે। એસસીબીસી કેટેગરીના ઉમેદવાર માટે એક પણ જગ્યા નથી, પરંતુ તેઓ જે જનરલ કેટેગરીની જગ્યા છે તેમાં અરજી ફોર્મ ભરી શકશે અને તમામ નિયમ છે તે જનરલ કેટેગરીના લાગુ પડશે। ત્યાર પછી એસસી કેટેગરીના ઉમેદવાર માટે 5 જગ્યા અને એસટી કેટેગરીના ઉમેદવાર માટે 70 જેટલી જગ્યા છે। આવી રીતે કુલ 323 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 3 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। દર મહિને ₹15,500 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક આઈએસ લેવલ 3 છે તે મુજબ પગાર આપવામાં આવશે। એટલે કે ₹15,700 થી લઈ અને 50,000 નું જે પગાર ધોરણ છે આઈએસ લેવલ તે મુજબ અહીં પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે અહીં ઉમેદવારોએ પોતાની જે ઉંમરની ગણતરી છે તે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 15/4/2026 તે તારીખને ધ્યાનમાં રાખી ઉંમરની ગણતરી કરવાની રહેશે। 15/4/2026 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે મિત્રો, અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। શારીરિક રીતે દિવ્યાંગતા ધરાવતા સામાન્ય વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓને 10 વર્ષની, જ્યારે અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। પરંતુ અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થતી નથી। વાત કરી લઈએ મિત્રો આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। ઉમેદવારને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ। એનસીસી બી અને એનસીસી સી સર્ટિફિકેટ વાળા ઉમેદવાર હશે તો તેઓને પ્રાધાન્ય આપવામાં આવશે, પરંતુ તે સર્ટિફિકેટ છે તે ફરજિયાત નથી। જો હોય તો મિત્રો અહીં સિલેક્શન પ્રોસેસ થશે, તેમાં તમને મિત્રો પ્રાધાન્ય આપવામાં આવશે। વાત કરી લઈએ શારીરિક લાયકાત વિશે કે ઉમેદવારની શારીરિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ। તો ઉમેદવારની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ, પરંતુ એસટી કેટેગરીના જો ઉમેદવાર હોય તો તેની ઊંચાઈ ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર હોવી જોઈએ। તમામ ઉમેદવારની જે છાતી છે તે ફુલાવ્યા વગરની 79 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી છે તે 84 સેન્ટીમીટર હોવી જોઈએ। ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી આ બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ।
તમામ ઉમેદવારનું જે વજન છે તે ઓછામાં ઓછું 50 કિલોગ્રામ છે તે હોવું જોઈએ। શારીરિક ક્ષમતા કસોટી વિશે વાત કરીએ તો ઉમેદવારની અહીં સૌથી પહેલા તો એક શારીરિક ક્ષમતા કસોટી લેવામાં આવશે કે જેમાં મિત્રો હોજ પાઇપ સાથે વજન ઉંચકી અને 100 મીટરની દોડ કરવાની રહેશે। તે દોડ 20 સેકન્ડની અંદર પૂરી કરવાની રહેશે। 2 કિલોમીટરની સામાન્ય દોડ કરવાની રહેશે, 12 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે। ત્યાર પછી રસ્સો પકડી અને 10 મીટર ઉપર ચડવાનું રહેશે। રોપ લેડર પકડી અને 10 મીટર ઉપર ચડવાનું રહેશે અને મિત્રો 100 મીટરની તરણ રહેશે કે જે 3 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે। પરીક્ષા ફી એટલે કે અરજી ફી વિશે વાત કરીએ કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ ઓનલાઈન અરજી ફી ભરવાની રહેશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો કે જેમાં સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેઓએ 500 રૂપિયા ફી ભરવાની રહેશે અને અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓએ 400 રૂપિયા ફી ભરવાની રહેશે। તમે જે ફી ભરેલ છે તે તમને કોઈ પણ સંજોગોમાં પરત મળવા પાત્ર રહેતી નથી। અન્ય જરૂરી સૂચનાઓ વિશે વાત કરીએ તો અહીં જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ ગુજરાતી ભાષામાં નોન ક્લિયર સર્ટિફિકેટ છે તે આપવાનું રહેશે અને આ જે સર્ટિફિકેટ છે તે 1/4/2024 થી લઈ અને 15/4/2026 ના સમયગાળા દરમિયાન મેળવેલ હોવું જોઈએ તો તે માન્ય ગણાશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ ગુજરાતી ભાષાનું ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર આપવાનું રહેશે। આ જે સર્ટિફિકેટ છે તે 16/4/2023 થી લઈ અને 15/4/2026 ના સમયગાળા દરમિયાન મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે। ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે કે જેની ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી અથવા તો પીએનજી ફોર્મેટમાં તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે કે જેમાં ફોટાની ફાઇલની સાઇઝ છે તે વધુમાં વધુ 150 કેબી જ્યારે સિગ્નેચરની જે ફાઇલની સાઇઝ છે તે વધુમાં વધુ 50 કેબી સુધી હોવી જોઈએ। સિગ્નેચર છે તે એક સફેદ કાગળ ઉપર તમારે બ્લુ કે કાળી પેનથી સહી કરી અને તેને તમારે અપલોડ છે તે કરવાની રહેશે। તો એ રીતે મિત્રો સુરત મહાનગરપાલિકા દ્વારા માર્શલની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।